ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11ની અંદર આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરનો અભ્યાસ કરતા રહેલા છીએ, જેની અંદર આપણે 7 લેક્ચર સુધી અભ્યાસ કરી ગયા છીએ અને 8મા લેક્ચર તરફ પ્રયાણ કરીએ છીએ. 7મા લેક્ચરની અંદર આપણે છેલ્લે ભણ્યા હતા જેડબલઈ અને નીટને લગતા મુદ્દાઓ, જેવા કે ગતિ ઉર્જાની અંદર થતો પ્રતિશત ફેરફાર. તમને યાદ હોય તો કે કોઈ પણ પદાર્થના વેગમાનમાં અમુક ફેરફાર કરીએ તો તેની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય, એવી વાતો આપણે કરતા હતા. અને એના દાખલા જોયા હતા, અને કેટલાક દાખલાઓ મેં તમને હોમવર્કની અંદર પણ આપ્યા હતા. જે થઈ ગયા હશે મેં તમને જવાબ પણ એના મોકલાવેલા હતા, લખેલા હતા નીચે. હવે આપણે વાત કરવાના છીએ કાર્યની જ. પણ સામાન્ય રીતે આપણે કાર્ય કરીએ છીએ તો એક સરખું બળ નથી લગાડી શકતા, એટલે કે અચળ બળ. પણ બળ આપણું બદલાતું હોય. ઉદાહરણ તરીકે હું આ કેલ્ક્યુલેટર છે અથવા તો કોઈ ઓબ્જેક્ટ છે, એને હું અહીંથી અહીંયા સુધી લઈ જવા પ્રયાસ કરું છું, તો મેં એક સરખું બળ નહીં આપ્યું, બળમાં ફેરફાર થતો હશે. એટલે કે ચલ એટલે ચલિત, એટલે કે બદલાતું બળ હોય. લગભગ અચળ બળ વડે તો જવલ્લે જ કાર્ય થતું હોય છે, ક્યાંક જ. લાંબા અંતર સુધી આપણે ગતિ કરીએ ત્યારે બળ આપણું બદલાતું હોય છે. તો આવા બદલાતા બળ વડે કઈ રીતે કાર્ય થાય એ આપણે જોવાનું છે. એના માટે કેવી રીતનું સૂત્ર વાપરવું, તો હું લખું છું અહીંયા સૌપ્રથમ કે ચલ બળ વડે થતું કાર્યની અંદર અચળ બળ વડે જવલ્લે જ કાર્ય થતું હોય છે. લગભગ કાર્યો ચલ બળ વડે જ થતા હોય છે. ચલ એટલે બદલાતું. બદલાતા બળ વડે જ થતા હોય છે. તો ચલ બળ વડે થતું કાર્ય છે એને કઈ રીતે સૂત્ર લખવું? ઉદાહરણ તરીકે હું એક ઉદાહરણ આપું છું. આ એક સમક્ષિતિજ સપાટી પર એક બ્લોક છે. આ બ્લોકને મારે ડી જેટલું સ્થાનાંતર કરાવવું છે છોકરાઓ, kx જેટલું. તો આ બ્લોક ધારો કે અહીંયા સુધી પહોંચી ગયો, સમજો. x જેટલું મેં આ બ્લોકને સ્થાનાંતર કરાવ્યું. હવે અહીંથી અહીંયા સુધીમાં મારું બળ એક સરખું હોય, એક સરખું મેં બળ આપ્યું f જેટલું, તો હું કાર્ય સામાન્ય રીતે ગણી શકું. આ ધારી લઈએ, ધારો કે f બરાબર 10 ન્યૂટન અને x બરાબર 5 મીટરનું અંતર કાપ્યું છે, તો કાર્ય સરળતાથી મળી શકે. w બરાબર f ઇન્ટુ x આપણે બધા જાણીએ છીએ. અને બળની દિશામાં સ્થાનાંતર છે માટે ડોટ ગુણાકારમાં cos θ અને cos 0 ની વેલ્યુ 1, એટલે સિમ્પલ કાર્ય મળે આપણને. 10 ગુણ્યા 5 બરાબર 50 જૂલ જેટલું કાર્ય થયું કહેવાય. પણ છોકરાઓ અહીંથી અહીં સુધી બ્લોકને લઈ ગયા, એમાં 10, 15 કે 20 વખત બળ બદલાણું હોય એવું ના બને. 5 વખત અહીંથી અહીં સુધીમાં અલગ બળ, અહીંથી અહીં સુધીમાં અલગ બળ, પછી અહીંયા બ્લોક પહોંચ્યો ત્યારે અલગ બળ, ધક્કો આપણો વધી ગયો હોય, ક્યાંક ધક્કો આપણો ઘટી ગયો હોય, તો આવા બળને કેવું બળ કહેવાય? ચલ બળ કહેવાય. અને ત્યારે કાર્ય કેમ ગણવું? તો તમને પ્રશ્ન થાય ને કે 10 ન્યૂટન અહીંથી અહીં સુધી, ચાલો 10 ન્યૂટન બળ આપ્યો. હવે બ્લોક અહીંથી અહીંયા સુધી ખસેડો ત્યારે 11 ન્યૂટન બળ હતું, પછી 15 ન્યૂટન હતું, પછી 20 ન્યૂટન હતું, અને પછી 8 ન્યૂટને છેલ્લે પહોંચ્યો. 5 વખત બળ બદલાણું. તો શું કરશો તમે? જ્યારે કાર્યની વ્યાખ્યા મૂકશો તમે, બળ બરાબર કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, ત્યારે કયું બળ મૂકશો? 10 ન્યૂટન, 11 ન્યૂટન, 15 ન્યૂટન કે 8 ન્યૂટન? કેટલા બધા પ્રશ્નો થાય. ઘણાને વિચાર આવ્યો હોય છે કે સાહેબ એ નાનું કાર્ય ગણી લ્યો ને, બસ એક્ઝેક્ટલી એ જ રસ્તા ઉપર આપણે છીએ કે અહીંથી અહીં સુધીમાં નાનકડા સ્થાનાંતર માટે તો બળ સરખું છે ને, 11 ન્યૂટન. ચાલો અહીંથી અહીં સુધી કન્ટિન્યુ 11 ન્યૂટન. પછી અહીંથી અહીં સુધી બ્લોક પહોંચ્યો ત્યારે કેટલું? તો કે 15 ન્યૂટન. અહીંથી અહીં સુધી પહોંચ્યો ત્યારે 20 ન્યૂટન. છેલ્લે આટલા સ્થાનાંતર માટે 8 ન્યૂટન. આમ ટુકડા જે છે સ્થાનાંતરના,
એ દરમિયાન જુદું જુદું બળ. આ બધા ટુકડાઓનો સરવાળો કરી નાખીએ તો બસ આ ટુકડો એટલે જ છોકરા વિકલન, અને એનો સરવાળો કરવો એનું જ નામ સંકલન. તો બે પ્રક્રિયાઓ આપણે ખાસ તો ભણવાની છે. પણ જો હવે આમાં લખીએ છીએ, પણ જો x જેટલા સ્થાનાંતર દરમિયાન બળ જુદું જુદું હોય તો W બરાબર fx સૂત્રથી કાર્ય સરળતાથી એક જ સમીકરણથી સરળતાથી કાર્ય મળે નહીં. પણ એક વાત નક્કી છે, પરંતુ સ્થાનાંતર x ના નાના નાના ટુકડાઓ દરમિયાન બળ લગભગ સમાન હશે. એવું બને 5 મીટર સુધીમાં આ નાનો નાનો ટુકડો લઈએ તો બળ કેવું હોય? લગભગ સમાન ગણી શકીએ કે બળ લગભગ સમાન હોય. માટે કાર્યના નાના નાના ખંડો મળે અને આ ખંડોનો સરવાળો કરતા કુલ કાર્ય મળે. આ બધા ખંડોનો સરવાળો કરી નાખીએ તો આપણને શું મળી જાય? કુલ કાર્ય મળે. માટે એનું સૂત્ર લખી શકાય ડેલ્ટા ડબલ્યુ, આ નાનકડો એક ટુકડા, એફ એ તો અચળ હોય એક ટુકડા માટે. કેવડા ટુકડા માટે? તો કે ડેલ્ટા એક્સ જેટલા નાના ખંડ માટે, એક નાનકડા સ્થાનાંતર માટે આ બળ સમાન હોય. માટે આવી રીતનું સૂત્ર લખી શકાય. જો ડેલ્ટા એક્સ ને હજુ સૂક્ષ્મ લેવામાં આવે, અતિશય નાનું એટલે લિમિટ કહેવાય એને, લિમિટ ઓફ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. આનો અર્થ છોકરા એવો થાય કે ડેલ્ટા એક્સ અતિશય નાનો લીધો પણ સાવ શૂન્ય નહીં. ડેલ્ટા એક્સ અતિશય નાનો છે પણ શૂન્ય નહીં. ડેલ્ટા એક્સ 0 તરફ જવાનો પ્રયાસ કરે છે પણ શૂન્ય થઈ જતો નથી, સાવ શૂન્ય સ્થાનાંતર નથી. એટલે કે નાના નાના ટુકડાઓ લીધા છે. આ ડેલ્ટા એક્સ આટલા જે ટુકડા છે આને ડેલ્ટા એક્સ કહેવાય. આ બધાને ડેલ્ટા એક્સ. આ ટુકડાઓ દરમિયાન બળ લગભગ અચળ ગણી શકાય. ડેલ્ટા એક્સ આ બધા ટુકડાઓ છે અને પરિણામે બ્લોક અહીંયા પહોંચે છે. સૂક્ષ્મ હોય તો dw is equal to f into dx લઈ શકાય, જ્યાં dx ને અંતરનો વિકલિત ભાગ એટલે કે ટુકડો જ એક પ્રકારનો વિકલિત ટુકડો કે સૂક્ષ્મ ખંડ કહે છે. અને આ ટુકડાઓનું સંકલન કરતા તેનો કુલ સરવાળો સંકલન માં પરિણામે છે. કારણ કે સતત છે, સ્થાનાંતર સતત છે એટલા માટે સંકલનમાં પરિણામે. માટે સંકલન નિશાની આવી રીતની dw બરાબર સંકલનમાં f ઇન્ટુ dx. અને હવે જે મળે છોકરા કાર્ય મળે f ઇન્ટુ dx. ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી લઈને x જેટલું સ્થાનાંતર કર્યું તો અહીં લિમિટ પણ મૂકવી પડે કે 0 થી x સુધી. આને કહેવાય સંકલન. સંકલન અને વિકલન હું તમને એક જ વાક્યની અંદર કહી દઉં તો બહુ સરળતાથી કહી શકાય કે નાના નાના ટુકડા એટલે સંકલન અને એનો સરવાળો કરવો
સોરી, નાના નાના ટુકડા એટલે વિકલન, અને એનો જ સરવાળો જો કરીએ તો આપણને શું મળે? સંકલન મળે. બરાબર છે. બીજી એક વાત કરું તમને જાણીતી, તો તમે બહુ બધી વાર સાંભળેલું હશે કે પહેલાં જે ભારત છે એ નાના નાના ખંડોમાં વિભાજિત હતું, એટલે ભારતનું વિકલન થયેલું હતું. દાખલા તરીકે જુનાગઢ જે જિલ્લો છે એ પહેલાં સ્ટેટ હતું, રાજ્ય હતું, અને એનો રાજા નવાબ હતો. ગોંડલ એક નાનકડો તાલુકો છે, એનો રાજા એના રાજા જે હતા એ ભગવતસિંહજી હતા. ભાવનગર જે એક જિલ્લો છે એના રાજા હતા કૃષ્ણકુમારસિંહજી. ત્યારબાદ બરોડા એક જિલ્લો છે અત્યારે હાલમાં, એના રાજા હતા મહારાજ સયાજીરાવ ગાયકવાડ. એમ અલગ અલગ રાજાઓના રજવાડાઓ હતા, અને ભારત છે એ જુદા જુદા ખંડોમાં વિભાજિત હતું. એક નહોતું, ભારત અખંડ નહોતું. બધી જ જગ્યાએ પોતપોતાના નિયમો ચલાવતા. રાજાઓ છે પોતાના રાજ્યની અંદર જુદા જુદા નિયમો હતા. ઉદાહરણ તરીકે ભાવનગર રાજની અંદર બહુ સરસ મજાનો એક નિયમ હતો, એ મને ગમે છે એટલે હું વાત વારંવાર કરું છું કે તમારા ઘરે ચોરી થાય તો ભાવનગરનું રાજ છે એ તમને કાં તો ચોરને પકડી દે અને કાં તો તમારી વસ્તુ તમને પાછી આપે, રાજમાંથી ભરપાઈ કરે. આવો એક આખા વિશ્વમાં તમારી ઘરે ચોરી થાય તો કોઈ પણ ચોરી કરી જાય તો કાં તો એ ચોરને પકડી દે અને સજા કરે અને તમારી વસ્તુ પાછી અપાવે, અને કાં રાજ છે એ તમારો જે ખર્ચો છે એ ભરપાઈ કરે. આ સમયની અંદર 1948ની વાત કરું, રાજાશાહી ખતમ થઈ ગઈ, અને 1954ની અંદર એ કૃષ્ણકુમારસિંહજી છે એને મદ્રાસ, જેને અત્યારે આપણે ચેન્નઈ કહીએ છીએ, ત્યાં એને મદ્રાસની અંદર ગવર્નર તરીકે નોકરી આપેલી ભારત સરકારે. કારણ કે સૌ પ્રથમ પહેલું રાજ ભેળવનાર કોણ હતું ખબર છે? ભાવનગર. વલ્લભભાઈ પટેલ, જ્યારે વલ્લભભાઈ પટેલે સંકલન કર્યું છે. શું કર્યું છે? સંકલન. વિકલિત તો હતું જ, ટુકડાઓમાં વિભાજિત તો હતું જ. અમુક કે આટલો એરિયો અમારો, ભાવનગરના અંડરની અંદર 1800 ગામડાઓ આવતા. કેટલા આવતા? તો 1800 પાદરના ધણી કહેવાતા કૃષ્ણકુમારસિંહજી, કે 1800 પાદરનો ધણી. વજેસિંહજી, કૃષ્ણકુમારસિંહજી, તખ્તસિંહજી, એ બધા એના આખા વંશજ છે. એમ જુનાગઢની અંડરમાં કેટલાક ગામડાઓ આવતા. નવાબ એનો રાજા ગણાતો. બરાબર. એમ અલગ અલગ ગોંડલને સ્ટેટની અંદર ભગવતસિંહજીના અંડરમાં કેટલાક ગામડાઓ આવતા. એનો કર ઉઘરાવવાનો, એનું ધ્યાન રાખવાનું, આ બધી જે ક્રિયાઓ છે, કાર્યો છે, એ લોકો કરતા. અને બધી જગ્યાએ અલગ અલગ નિયમ, એક સરખા નિયમ નહોતા. એટલે વિખંડિત હતું, ખંડિત હતું. ભારત છે એ ખંડમાં વિભાજિત હતું, નાના નાના ટુકડાઓ. બરાબર. અનિશ્ચિત, ક્યાંક અલગ પ્રકારના નિયમો, બીજે ક્યાંક અલગ પ્રકારના નિયમો, આવી રીતનું હતું. એક સરખા નિયમોથી ચાલતું નહોતું. અને વલ્લભભાઈ પટેલે ભારતને આઝાદી મળી 15મી ઓગસ્ટ 1947 પછી વલ્લભભાઈ પટેલે જે કામ કર્યું છે, બહુ અદ્ભુત, અકલ્પનીય કામ કહેવાય. એ કામ કરવું બહુ અઘરું છે. 572 છોકરાઓ, હા ફરીથી કહું છું, 572 દેશી રજવાડા હતા. મેં જે વાત કરી ને, ભાવનગર, ગોંડલ, બરોડા, એવી રીતના 572 કે 582 આશરે દેશી રજવાડાઓ હતા. એમ પાછા મૂડીની અંદર જાવ તો ચાચોજી પરમાર હતા. બરાબર. નાના નાના જે તાલુકા છે એ તાલુકા સ્ટેટ હતા. વિચાર તો કરો તમે, નાના નાના જે તાલુકા છે એ તાલુકા રાજ્ય હતા. હવે આવા બધા રાજ્યોને ભેગા કરી અને એક અખંડ ભારત પ્રજ્વલિત, અખંડ જ્યોત જેમ પ્રજ્વલિત થાય એમ અખંડ ભારત કોઈ જો જેણે કોઈ બનાવ્યું હોય તો એનું નામ છે એક અને માત્ર એક, એટલે વલ્લભભાઈ પટેલ. આ કાર્ય ખૂબ અઘરું હતું. કોઈ વર્ષોથી, એની 7 પેઢીથી રાજાશાહી ચાલતી હોય ને એને જઈને એમ કહેવું કે ભાઈ તમારું રાજ છે એ ભારતમાં ભેળવી દો, ભારત આઝાદ થઈ ગયું છે, તો એ બહુ સરળ નહોતું, બહુ અઘરું હતું. અને આ કાશ્મીરનો મુદ્દો એમ જ આપણે અટવાના હતા ને. રાજા હરિસિંહ કરીને હત્યાના રાજા હતા. એણે કીધું કે મારે ભાઈ પાકિસ્તાનમાં નથી ભળવું, કે મારે નથી, એને છૂટ આપી હતી કે તમારે કેમાં ભળવું છે, પાકિસ્તાનમાં કે ભારતમાં? તો કે અમારે રાજાશાહી અખંડ રાખવી છે, અમારે ક્યાંય નથી ભળવું. પછી પાકિસ્તાનવાળાએ લઈ લેવા માટે એટેક કર્યો એની ઉપર, અને પછી હરિસિંહ છે એ મુશ્કેલીમાં મુકાણા અને ભારતને ફોન કર્યો કે ભાઈ પાકિસ્તાનવાળા સૈનિકોએ અમારી ઉપર એટેક કરી દીધો જમ્મુ કાશ્મીર ઉપર, તો હવે કંઈક કરો તમે. પછી વલ્લભભાઈ પટેલ ખૂબ હોશિયાર હતા. એણે કીધું કે પહેલાં તમે સહી કરી દો કે મારે ભારતમાં જોડાવવું, જો તમે અમારી સાથે જોડાઈ જાઓ તો અમે અમારા સૈનિકોને મોકલીએ અને પાકિસ્તાનના સૈનિકોને ખદેડી દઈએ દૂર. અને પછી રાજા હરિસિંહે સહી કરી અને પરિણામે ભારતના સૈનિકો છે એણે પાકિસ્તાનના સૈનિકો પર એટેક કર્યો, અને એ મુદ્દો હજી ત્યાં ને ત્યાં જ ટૂંકમાં અટવાયેલો પડ્યો રહ્યો છે. બરાબર. તો કહેવાનો તાત્પર્ય એ છે
કે ભાવનગરની અંદર વાત કરતો હતો હું કે એક સરસ મજાનો નિયમ હતો, તમારી ઘરે ચોરી થાય તો કાં રાજ્ય છે એ તમારી વસ્તુને ભરપાઈ કરે અથવા તો ચોરને પકડી દે. 1954ની વાત કરું, રાજાશાહી ખતમ થઈ ગઈ હતી અને ભારતનું આખું જે સંવિધાન છે એ આખા ભારત ઉપર લાગુ હતું, અખંડ ભારત બની ગયું હતું. એ સમયે એક ખેડૂતના, ગારિયાધર તાલુકો છે ત્યાં, ગારિયાધર, ત્યાંથી એક ખેડૂતના બળદ ચોરાઈ ગયા. છોકરાઓ બળદ ચોરાઈ ગયા એટલે એને તો એમ જ કે ભાઈ ભાવનગરમાં હજી આ નિયમ હાલે છે, એને કાંઈ ખબર નહીં કે રાજાશાહી ખતમ થઈ ગઈ. કારણ કે અટાણે ગણાય નથી ખબર, તો ત્યારે ક્યાંથી ખબર હોય? ત્યારે રેડિયો નહીં, ટીવી નહીં, કોઈ સમાચારનું માધ્યમ નહીં, મોબાઈલ નહીં, તો ખબર જ નહીં એને. એટલે એ તો ખેડૂત છે, એ બળદ ચોરાઈ ગયા એટલે સીધો ભાવનગર ઉપડો. ભાવનગર જઈને રાજાને મળવા માટેની માગણી કરી. એટલે કોઈ કીધું કે ભાઈ રાજા તો અહીં નથી કૃષ્ણકુમારસિંહજી, પણ એ તો મદ્રાસ છે, ચેન્નઈ છે. ખેડૂત તો મૂંઝાણો કે ઓહો એવું છે, પોતે મદ્રાસ ઉપડ્યો. એને એમ કે ભાઈ બહાર ગયા છે રાજા કદાચ થોડાક દિવસ માટે, તો પોતે ત્યાં ગયો. મદ્રાસ જઈ અને પૂછતો ખેડૂત છે ત્યાં રાજાને મળવા માટે ઓફિસે પહોંચી ગયો. ત્યાં ગવર્નરની નોકરી કરતા કૃષ્ણકુમારસિંહજી, ભારત સરકારે જેને ગવર્નર બનાવ્યા હતા, કારણ કે પોતે રાજા હતા અને પહેલું રજવાડું ભેળવનાર ભારતની અંદર ભાવનગરના રાજા હતા. એ પણ એક બહુ સરસ કથા છે. જ્યારે વલ્લભભાઈ પટેલ આવે છે, વચ્ચે એક વાત કહી દઉં, વલ્લભભાઈ પટેલ જ્યારે આવે છે ત્યારે વાત કરે છે, સ્વાગત કર્યું વલ્લભભાઈ પટેલનું, ઓળખતા હતા કૃષ્ણકુમારસિંહજી બહુ સારી રીતે, કે લોખંડી પુરુષ, તાકાતવાળો માણસ. એટલે સ્વાગત કર્યું, જમાડ્યા, આ છે તે છે, મહેમાન ગતિ માણી. અને પછી વલ્લભભાઈ બહુ પ્રેમથી કીધું કે બાપુ રાજાશાહી ખતમ થઈ ગઈ છે અને અખંડ ભારત બનાવવાનું સપનું લઈને હું નીકળો છું. મેં બહુ તમારા વિશે અને તમારા રાજ્ય વિશે સાંભળ્યું છે, તો હવે આ રાજને ભેળવી દેવાનું છે આપણે ભારતની અંદર. એટલે રાજાએ કીધું કે કાંઈ વાંધો નહીં, એક જ ધડાકે આ પાડી દીધી, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ બધું. પણ એક મિનિટ, રાણી જે કરિયાવરની અંદર જે સોનું ના અંતે પોતાનું લાવ્યા હોય બધું, એનું હું પૂછી લઉં જરા, કારણ કે એમાં મારો હક પણ ના કહેવાય, એમાં મારો અધિકાર પણ ન કહેવાય. એટલે વલ્લભભાઈ પટેલ કે કાંઈ વાંધો નહીં, તમારે જે જોતું હોય બાપુ આમાંથી લઈ જાઓ, પણ આપણે ભેળવી દેવાનું છે, હવે રાજાશાહી ખતમ થઈ ગઈ છે. અને કૃષ્ણકુમારસિંહજી એમ કહેવાય કે રાણીને પૂછે છે કે વલ્લભભાઈ પટેલ આવ્યા છે, ભારત આઝાદ થઈ ગયો છે અને હવે આપણે આ રાજાશાહી રહી નથી અને ભેળવી દેવાનું છે ભારતમાં. તો મેં તો હા પાડી દીધી છે, પણ આજે તમારો કરિયાવરની અંદર દાયજો જે લાવ્યા છો એનું શું કરવાનું છે? ત્યારે તો અડધો અડધો પોણો કિલોના હાર લાંબા લાંબા હતા, બરાબર. અત્યારે જેમ ફોઈતરા જેવા હાર મળે એવા નહોતા. અને રાણીએ જે જવાબ આપ્યો છે ને છોકરાઓ, એ જે કહેવાની મજા આવે છે. રાણીએ જવાબ આપ્યો હતો કે રાજા કોઈને હાથી વેચતા હોય ને તો એનો શણગાર ન ઉતારે, દઈ દો, મારે કાંઈ નથી જોતું. એક પણ તલ ભાર પણ સોનું નહોતું રાખ્યું, ખાલી એણે જે ઘરેણા પહેરેલા હતા એ જ એમનું પહેરેલા રાખ્યા, બાકી એક પણ ઘરેણું, સોનાના હિંડોળા હતા છોકરાઓ. અત્યારે કોઈકને ગાડી વેચતા હોય તો સીટ કવર કાઢી લે, 4 વ્હીલ વેચતા હોય તો ટેપ કાઢી લે, સીટ કવર કે હમણાં જ નખાયો અમે. આવા માણસો પણ છે. પણ એણે કીધું કે બધું આપી દો, મારે કાંઈ નથી જોતું. અને પછી પહેલું રાજ્ય ભેળવનાર કોઈ હોય તો એ ભાવનગર હતું. ભારતની અંદર અખંડ જે ભારત બન્યું એમાં પહેલું રાજ્ય ભાવનગરના રાજાએ ભેળવ્યું છે. એટલે ખેડૂત મદ્રાસ મળવા ગયો, બળદ ચોરાઈ ગયાની એની વાત અધૂરી હતી, એ પૂરી કરું. મળવાની માગણી કરી, બાપુ મળ્યા, કૃષ્ણકુમારસિંહજી આવ્યા. પહેરવેશ જોઈને ખબર પડી ગઈ કે લે મારો બાપુ લ્યો, ઓહો ત્યાંથી છેડતી ભાવનગરથી અહીંયા કેમ દક્ષિણમાં રામેશ્વરના દર્શન કરવા આવ્યા? ના બાપુ તમને જ મળવા આવ્યો. ઓહો ત્યાંથી છેડતી મને મળવા આવ્યા. એ માણસને ખબર નહીં કે રાજાશાહી ખતમ થઈ ગઈ, હવે એ રાજનો નિયમ જે ચોરીનો હતો ને એ ન હાલે, અખંડ ભારત બની ગયું છે. કેમ આવ્યા? બાપુ વાડીએ હતો, બળદ ત્યાં બાંધ્યા હતા આંબા હેઠે, ભાત આવ્યું, એટલે કે શિરામણ ને ભાત ને જે કાંઈ હોય એ આવ્યું બધું ટિફિન ને. હું જમીન થોડીક વાર સૂતો, અડધી કલાક સૂતો હું, ત્યાં તો ઉઠ્યો, ત્યાં તો બળદ નહોતા, આમ સૂતો તો બળદ કોક લઈ ગયું. હે તો કે સૂતો તો ને કોક બળદ મારા ચોરી ગયું. એને ખબર નહીં કે રાજાશાહી ખતમ થઈ ગઈ છે ને હવે આ નિયમ ન હાલે. પણ એ સમયે મિત્રો બાપુએ બહુ સરસ જવાબ આપ્યો, કે હાસ્યાસ્પદ જવાબ આપ્યો કે તું તો સૂતો તો ને બધું લઈ ગયા ને, આ અમે જાગતા હતા ને બધું આપી દેવું પડ્યું. હે તો કે તું સૂતો તો ને બધું લઈ ગયા ને, બે બળદ તારા, આ તો અમે જાગતા હતા ને બધું આપી દેવું પડ્યું. પણ મિત્ર તું અહીં સુધી આવ્યો છો ને તો 5000 રૂપિયા લેતો જા. મિત્રો 1954માં ભાવનગરના રાજાએ એક માણસને 5000 રૂપિયા આપ્યા હતા કે કાંઈ વાંધો નહીં, તને ખબર નથી, કાંઈ વાંધો નહીં, 5000 રૂપિયા લેતો જા. એટલે એવા લોકોને યાદ કરવા પડે, આવા રાજા હતા. યથા રાજા તથા પ્રજા લ્યો.
તો સરસ મજાની વાતો છે, પણ કહેવાનું તાત્પર્ય મારું સંકલન તરફ છે, બીજું કાંઈ નથી. આ તો વચ્ચે એક નાનકડી સરસ મજાની વાર્તા તમને કરી દીધી, પણ મારું તાત્પર્ય છે આખું સંકલન તરફ. મુખ્ય કહેવાનો હાર્દ છે પેલા વિકલન થયેલું ભારત હતું. ગોંડલ તો કે સ્ટેટ, જુનાગઢ, વડોદરા, ભાવનગર, મૂડી, સુરેન્દ્રનગર, આ બધા અલગ અલગ સ્ટેટ હતા. પણ એને અખંડ બનાવવાનું એટલે કે સંકલન કરવાનું કામ વલ્લભભાઈ પટેલે કર્યું છે. વલ્લભભાઈ પટેલે સંકલન કર્યું છે, કહેવાનું તાત્પર્ય છે. તો આ સંકલનથી આપણને શું મળે? કુલ કાર્ય મળે. હવે આપણે જો સતત કાર્ય ચલ બળ વડે કાર્ય કર્યું હોય તો અચળ બળ વડે, અચળ બળ વડે કાર્ય, એનો આલેખ કેવો મળે છોકરાઓ? તો કે આવો મળે. આ બાજુ એફ લ્યો, આ બાજુ એક્સ લ્યો. બળ કેટલું આપ્યું તમે? તો કે ફિક્સ બળ આપ્યું. કેટલું? તો કે 10 ન્યૂટન. કેટલું કાર્ય કર્યું? તો કે 5 મીટર. આ બાજુ અંતર છે મીટરમાં, આ બાજુ ન્યૂટનમાં શું છે? બળ. 10 ન્યૂટન બળથી 5 મીટર અંતર કાપ્યું તો આ કાર્ય મળી ગયું. હવે આનો તમે ક્ષેત્રફળ ગોતી લ્યો. એફ થી એક્સના આલેખમાં સમજવા જેવું છે. એફ થી એક્સના, આમ લખો તો ચાલે, થી લખવું ના હોય ને તો એફ થી એક્સના આલેખમાં આલેખ વડે એક્સ અક્ષ પર ઘેરાયેલ ક્ષેત્રફળ કાર્ય આપે છે. તો આવી રીતનું કાર્ય મળે. પણ છોકરાઓ ચલ બળ વડે થતું કાર્યનું કેવી રીતનું મળે? તો કે ચલ બળ વડે આલેખ, એફ થી એક્સ નો આલેખ કેવી રીતનું મળે? તો કે આવી રીતનું મળે. દેખાય છે ને અહીંયા બધાને? એફ થી એક્સ, આ ચલ બળ વડે થતું કાર્ય લ્યો. આ કેવું છે? અચળ બળ વડે ફિક્સ બળ આપ્યું, 10 ન્યૂટન ફિક્સ બળ, 5 મીટરનું સ્થાનાંતર કર્યું. સમજો કે અહીંયા 5 જ મીટરનું સ્થાનાંતર કર્યું, ચાલો 5 મીટર, પણ બળ સતત બદલતું ગયું. એનું શું કરવું મારે? બળ છે એ સતત બદલતું જાય છે, તો આટલા સ્થાનાંતર દરમિયાન અલગ કાર્ય થાય, એમ આટલા સ્થાનાંતર દરમિયાન અલગ કાર્ય. હવે છોકરાઓ તમે સમજી ગયા છો કે આટલા જે હું આ લીટા કરું છું એ ડેલ્ટા એક્સ ના છે. ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સ, આ જે ટુકડા છે એ ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સ, અને આ બધાયનો સરવાળો કરવો પડે ત્યારે તમને કુલ કાર્ય મળે. કારણ કે આ ચલ બળ વડે થતું કાર્ય છે, બદલતા બળ વડે થતું કાર્ય છે. આ ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સ, આવી રીતના કુલ કાર્ય મળે આપણને. 5 મીટર છે ને અહીંયા 5 મીટર જ છે, પણ અહીંયા અચળ બળ વડે ફિક્સ બળ છે. કેવું છે? પણ અહીં કેવું છે? ચલ બળ વડે થતું કાર્ય. એટલે આ જ કાર્યને આવી રીતે લખાય, ડબલ્યુ બરાબર સંકલનમાં એફ. આ ડેલ્ટા એક્સને તમે ડીએક્સ પણ કહી શકો. ડીએક્સ, ડીએક્સ તમને ખબર છે ડેલ્ટા એક્સમાંથી ડીએક્સ ક્યારે થયું હતું? કે લિમિટ ઓફ અતિશય સૂક્ષ્મ ભાગ લેવામાં આવે, એફ ઇન્ટુ ડીએક્સ. અને આ આલેખ વડે ઘેરાયેલા કુલ ક્ષેત્રફળ જેટલું જ કાર્ય થાય છે, અને એનો કુલ સરવાળો એટલે સંકલન. કુલ સરવાળો પણ થઈ ગયો. આમ ચલ બળ વડે થતું કાર્ય છે. હવે હું થોડીક વાતો તમને ખાસ તો વિકલન અને સંકલનની વાતો કરી દઉં. તો સંકલનની પહેલાં વાતો કરીએ તો સંકલન શું છે? સંકલન એટલે સરવાળો. જુઓ, પહેલાં આપણે આવી રીતના લખતા x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ xn, n સુધીનો સરવાળો, આવું લખતા. પહેલાં 8મા 9મા ધોરણની વાતો કરું, અનંત સુધી હોય તો 5 સુધી હોય તો x5. પછી આને જ જો શોર્ટમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. છોકરાઓ ધોરણ 9માં કે 10માં તમે ભણી ગયા, i બરાબર 1 થી n સુધી xi. આટલું લાંબુ લખાણ જે હતું એ ક્યાં આવી ગયું? ટૂંકમાં આવી ગયું xi. અને હજી એનાથી આગળ નંબર 3 એટલે જ સંકલન. આ નાના હતા ત્યારે થોડાક મોટા થયા અને હવે થોડાક પરિપક્વ મેચ્યોર થયા, સમજણ વધારે કેળવાઈ ગઈ તમારી, અને પછી તમે લખી શકો 1 થી n અને dx. dx 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 જેવા ટુકડાઓને ભેગા કરવા. બરાબર? કેટલા છે? તો કે 1 થી લઈને n. અહીં જેમ લિમિટ છે એમ અહીંયા પણ લિમિટ n અને dx. આને કહેવાય સંકલન. તો અહીં સરસ મજાનો એક મારી પાસે દાખલો છે જે JEE ને નીટ માટે ઉપયોગી છે. આવા રીતના દાખલાઓ ભૂતકાળમાં પૂછાણા પણ છે અને હજી પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો
તો એક દાખલો ફટાફટ હું થોડો ગણું છું અને પછી વધારે પ્રકાશ હજી આની ઉપર હું પાડીશ, પણ આપણે આગળ જશું અને સ્વાધ્યાયનો દાખલો કે ઉદાહરણનો દાખલો હશે એ પણ ગણશું. તો W ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં F ઇન્ટુ dx. હવે જો છોકરામાં ચોખ્ખું કીધું કે આટલું બળ છે, જો આ ચલ બળ થયું, જોયું તમે x છે એ ચલ થયો કે નહીં. પેલા બળ આપી દેતા તો કેવી રીતનું આપી દેતા, 10 ન્યૂટન બળ આપ્યું, વાર્તા પૂરી, ફિક્સ. પણ હવે બળ બદલાય છે, ક્યાંથી ક્યાં સુધી, તો કે 0 થી 2 મીટર સુધીનું સ્થાનાંતર કરવું છે અને બળ સતત બદલાય છે. કેવું બળ આપ્યું, તો કે ચલ બળ, આટલા ન્યૂટન બળ લાગે છે. તો W ઇઝ ઇક્વલ ટુ F ની કિંમત મૂકું, F બરાબર 3x² પ્લસ 2x પ્લસ 6 ઇન્ટુ dx. હવે સંકલનના કેટલાક સૂત્રો જોઈએ. તો સંકલનનું સિમ્પલ સૂત્ર પહેલાં તો જોઈએ. સૂત્રો આ યાદ જ રાખવું પડે ફરજિયાત. x⁻n ઇન્ટુ dx આવું હોય તો હંમેશા યાદ રાખજો છોકરાઓ, જેટલી ઘાત હોય એમાં એક વધારો થાય એટલી જ ઘાત છેદમાં આવે, n+1. એમાં એક ઉદાહરણ આપું તમને હું. દાખલા તરીકે x ની 5 ઘાત ઇન્ટુ dx, તો જવાબ આવશે x ની 5 વત્તા 1 છેદમાં 5 વત્તા 1, એટલે જવાબ આવશે ફાઇનલ x ની 6/6. આને કહેવાય સંકલન, ભેગું કરવું, સરવાળો કરવો. ટુકડાઓમાં જે ભારત વિભાજિત હતું, વલ્લભભાઈ પટેલે એનું સંકલન કર્યું. એક્ઝેક્ટલી સંકલન એટલે સરવાળો, નાના નાના ટુકડાઓને ભેગા કરવા. હવે આપણે અત્યારે આ એક જ સૂત્રની જરૂર છે, બાકી તો ઘણા બધાના સંકલન થાય છે. 1/x નું સંકલન શું થાય, તો કે ln(x), એમાં આપણે પડશું નહીં. આપણે કોસનું સંકલન થાય છે, બરાબર, સાઇન થીટા, સાઇનનું માઇનસ કોસ થાય, એ આપણે પછી જોશું જ્યારે જરૂર પડે ત્યારે. પણ એક લિમિટવાળું સંકલન તમને બતાવી દઉં. ખાલી આમ હોય x ઇન્ટુ dx તો શું થાય, x²/2, કારણ કે x ઉપર કાંઈ ન હોય તો કેટલી ઘાત હોય, 1 હોય. ખાલી dx હોય તો એનું સંકલન થાય x. એવી રીતના કોક dx જ જરૂર નથી, dy હોય તો સંકલન થાય y, dn હોય તો સંકલન થાય n. બીજું લિમિટ વાળું સંકલન, 2 થી 3 x² ઇન્ટુ dx, તો આનું સંકલન પહેલા તો શું થાય, ચોરસ કૌંસમાં હંમેશા સંકલન કરવાનું. સંકલન થઈ ગયા પછી આ નિશાની દૂર કરવાની છે. x³ છેદમાં 3 થાય. x² હોય તો એમાં એક વધારો હોય, એટલી ઘાત છેદમાં. અને લિમિટને આને લોઅર લિમિટ કહેવાય, આને અપર લિમિટ કહેવાય. હવે આપણે શું કરશું, 3 ને 12 કાઢી નાખશું. લિમિટ કઈ રીતે મૂકવાની, તો કે અપર લિમિટ 3³ માઇનસ લોઅર લિમિટ 2³ 3³ કેટલો થાય છોકરાઓ, 27. 2³ થાય 8. આનો જવાબ આવશે 19/3. 27 માંથી 8 જાય તો 19, 19/3. આવી રીતનો જવાબ આવશે. તો આને લિમિટ મૂકી કહેવાય, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો અહીંયા હું સંકલન કરું છું. W ઇઝ ઇક્વલ ટુ, આ બધાને અલગ અલગ વિભાગો પાડી દઈએ તો પણ ચાલે, બધાને અલગ અલગ પર્સનલ સંકલન આપીએ, અથવા તો એક સાથે કરી નાખું તો આવી રીતે જુઓ. 3 x³ છેદમાં 3 થાય ને, 3 નું કાંઈ સંકલન ન થાય. 3 તો કેવું કહેવાય, અચળ જ કહેવાય. પણ x² નું x³ છેદમાં 3 વત્તા 2 x નું સંકલન x²/2 વત્તા 6 ખાલી વધે dx, એનું સંકલન થાય x. અને 0 થી 2 કેટલું સરળ આપ્યું, 3 કેન્સલ, 2 કેન્સલ, વધ્યું ફાઇનલી x³ વત્તા x² વત્તા 6x, 0 થી 2. હવે મૂકવાની છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટમાં શું છે, 2 વત્તા 2² વત્તા 6 ગુણ્યા 2 માઇનસ લોઅર લિમિટ 0 વત્તા 0 વત્તા 0. અહીં ત્રણેય જગ્યાએ 0 મૂકવાના, x ની જગ્યાએ અહીં પહેલા શરૂઆતમાં 2 મૂક્યા. 2³ 8, 2² 4, 6 2 12, 8 ને 4 12, 12 ને 12 24 જૂલ જેટલું કાર્ય થાય. કેટલું કાર્ય થાય, 24 જૂલ. આ ચલ બળ વડે થતું કાર્ય છે, બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે સ્પેશિયલી ચલબળ વડે થતા કાર્યની થિયોરી ભણ્યા, તમને અંદરની વાતો બધી સમજાવી કે કઈ રીતે ચલબળ એટલે શું,
લગભગ આપણે ચલ બળ વડે જ કાર્ય કરતા હોઈએ છીએ, કારણ કે સતત બળ આપણું એકસરખું હોતું નથી અંત સુધી. તો આ આપણું રિયલ વર્ક કહેવાય, બરાબર. અને પછી આપણે એનો એક દાખલો ગણ્યા જે JEE અને નીટની અંદર ઉપયોગી આપણને થતો હોય એવો. તો હવે આપણે અહીંયા સુધી આ ચેપ્ટરને રાખવાના છીએ, આ લેક્ચરને. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ અભ્યાસ કરશું. વિકલન સંકલનમાં પણ જો જરૂર પડશે તો વધારે પ્રકાશ પાડશું. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.